સુપર સિક્સમાં હવે વાત કરીએ દેશભરમાં કેવો તાંડવ કરી રહ્યા છે મેઘરાજા। મહારાષ્ટ્ર અને ગુજરાત બાદ હવે મેઘરાજાએ કાઢ્યો છે રાજધાની દિલ્હીનો વારો। અનરાધાર વરસાદને કારણે રાજધાની પાણી થઈ ગઈ છે, તો બીજી તરફ પુણેમાં આસમાની આફતે સર્જી છે પૂરની સ્થિતિ। ગઈકાલે માયાનગરી મુંબઈ અને આજે રાજધાની દિલ્હી મૂશળધાર વરસાદે રાજધાનીના હાલ કરી નાખ્યા છે બેહાલ। દિલ્હીમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો અને જોતજોતામાં દિલ્હીના અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા। દિલ્હીના કનોટ પ્લેસ, મોતીબાગ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો, જેના કારણે મુખ્ય રસ્તાઓ જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ જોવા મળી છે। રિંગ રોડ પર પાણીનો એવો પ્રવાહ જોવા મળ્યો કે જાણે કે રિંગ રોડ પર કોઈ નહેર વહેતી હોય। દિલ્હીના શાંતિપથ પર પણ મોટા પાયે પાણી ભરાયા અને વરસાદને કારણે સવારે નોકરી ધંધા પર જતા લોકો તેમજ શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડી। હવામાન વિભાગે દિલ્હીમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। જો કે જે રીતે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તે જોતા હજુ પણ વરસાદની તીવ્રતા વધી શકે છે। દિલ્હીમાં જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તે વિસ્તારોમાં ન જવા તંત્રએ લોકોને અપીલ કરી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણીનો ભરાવો થઈ શકે છે, જેને લઈને કેટલાક અંડરપાસ બંધ રહી શકે છે। ભારે વરસાદને કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ શકે છે। તો બીજી તરફ અનરાધાર વરસાદને કારણે પુણે શહેર થઈ ગયું છે પાણી। પુણેમાં 24 કલાકમાં જ 114 મિલીમીટર એટલે કે અંદાજે 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જે છેલ્લા 66 વર્ષમાં એક દિવસમાં પડેલો ત્રીજો સૌથી વધુ વરસાદ હતો। અગાઉ 1958માં 24 કલાકમાં 5.5 ઇંચ અને 1967માં 5.25 ઇંચ વરસાદ નોંધાયો હતો। પુણેમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદને કારણે લોકો પાણીનો ભરાવો ત્યાં થયો છે અને ભૂસ્ખલન અને પૂર જેવી પરિસ્થિતિનો સામનો તમામ લોકો કરી રહ્યા છે। પુણેના અનેક વિસ્તારો અને સોસાયટી જળમગ્ન બની ગયા છે અને સ્થિતિ એટલી કથળી ગઈ છે કે તંત્રએ લોકોને ખૂબ જ જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપી છે। પુણે ઉપરાંત પિંપરી ચિંચવડ અને જિલ્લાના પશ્ચિમ વિસ્તારોમાં શાળાઓમાં રજા પણ જાહેર કરાઈ છે। મહારાષ્ટ્ર પુણે ઉપરાંત અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર, રત્નાગિરી, સિંધુદુર્ગ, સતારા અને સાંગલી સહિત કુલ 18 સ્થળોએ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે અને આ ઉપરાંત તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં ફાયર બ્રિગેડ અને ટાસ્ક ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે। સુપર સિક્સમાં આગળ વાત કરવાની છે ઓલિમ્પિક્સની, પણ હાલ રોકાઈશું એક બ્રેકમાં।